અમેરિકામાં ગેરકાયદે વસતા 33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયો સ્વદેશ પરત. અમેરિકન એરફોર્સનું વિમાન RCH 869 મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું. બીજા વિમાનમાં 104 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ કરાયા હતા ડિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક માટે આજે યોજાશે પસંદગી સમિતિની બેઠક. કાયદાકીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ બેઠકમાં રહેશે હાજર. સુપ્રીમ કોર્ટમાં આજે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ સંબંધી અરજીઓ પર થશે સુનાવણી. કોઈપણ પૂજા સ્થળના ધાર્મિક સ્વરૂપમાં પરિવર્તન પર પ્રતિબંધ લાવે છે આ કાયદો. 1991માં કાયદાની થઈ હતી અમલવારી. મહાકુંભમાં અત્યાર સુધી 53 કરોડ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. નવી દિલ્હીથી પ્રયાગરાજ જવા માટે આજથી વધુ 5 ટ્રેનો દોડાવવાનું આયોજન. પ્લેટફોર્મ નંબર 16થી રવાના થશે તમામ વિશેષ ટ્રેનો. મુસાફરો માટે 139 હેલ્પલાઇન સુવિધા કરાઈ કાર્યરત. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે સરેરાશ 56.60% મતદાન. મહેસાણામાં તાલુકા પંચાયતમાં સૌથી વધુ વોટિંગ. 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની 1962 બેઠકોના 5000થી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ. આવતીકાલે હાથ ધરાશે મતગણતરી. રાજપીપળાની યુવતીએ દેશભરમાં ગુજરાતનું નામ કર્યું રોશન. પ્રીતિ વસાવાએ જિમ્નાસ્ટિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ. વતનમાં કરાયું ભવ્ય સ્વાગત. માર્ચથી શરૂ થશે IPLનું 18મું સંસ્કરણ. ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR અને RCB વચ્ચે યોજાશે પ્રથમ મેચ. 25મી મેએ કોલકાતામાં રમાશે ફાઇનલ મેચ.